મંગળ હોજો વિશ્વ સકળનું મંગળ હોજો સકળ જગતનું મંગળ હોજો વિશ્વ સકળનું મંગળ હોજો. પ્રાણી માત્ર છે મિત્રો મારા, લાગે મુજને બધાય પ્યારા, સહુ જીવોને શાંતિ હોજો પ્રાણી માત્રનું મંગળ હોજો, પ્રાણી માત્રનું મંગળ હોજો. ગુણવંતોના ગુણ લાગાવો, ગુણવંતો પરવારી જાઓ, ગુણીજનોનું ગૌરવ હોજો, ગુણીજનોને વંદન હોજો, ગુણીજનોને વંદન હોજો. દુખિયારાના આંસુ લૂછું, દુખિયારાના સુખ દુઃખ પૂછું, કોમળ કોમળ હૈયું હોજો, ભીના ભીના લોચન હોજો, ભીના ભીના લોચન હોજો. અવિચારી જન અવળા ચાલે, દુર્ગુણને દુર્ભાવમાં માલે, તેવા જનની ઉપેક્ષા હોજો, મારી સમતા અવિચળ હોજો, મારી સમતા અવિચળ હોજો. મંગળ હોજો વિશ્વ સકળનું મંગળ હોજો, મંગળ હોજો સકળ જગતનું મંગળ હોજો, વિશ્વ સકળનું મંગળ હોજો, સકળ જગતનું મંગળ હોજો. જય જિનેન્દ્ર. આજે શુક્રવાર તારીખ 22/8/25ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘની 51મી પર્યુષણ વ્યાખ્યાનમાળાના ત્રીજા દિવસના વક્તા છે ડૉક્ટર ભદ્રાયુ વચ્છરાજાની. પૂજ્ય શ્રી મોરારી બાપુ તેમને કલમ અને કાયાતી ગણપતિ તરીકે ઓળખાવે છે, તો જાણીતા ચિંતક શ્રી ગુણવંત શાહ તેમને તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર કહે છે. ડૉક્ટર ભદ્રાયુ વચ્છરાજાની શિક્ષણ સાથે સંકળાયેલા વિદ્વાન વ્યક્તિ છે. યુજીસી એકેડેમી સ્ટાફ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકોટમાં પ્રોફેસર અને ડાયરેક્ટર તરીકે સેવા આપેલ અને 8 વર્ષ વહેલી નિવૃત્તિ લીધા પછી હમણાં અદાણી ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર એજ્યુકેશન તરીકે કાર્યરત છે અને સમગ્ર ભારતના છેવાડાના બાળકો માટેના શિક્ષણ માટે માર્ગદર્શન આપી રહ્યા છે. આજના યુવાન નોલેજ ઓરિએન્ટેડ છે, તર્કવાદી છે. કમ્પ્યુટર અને ટેકનોલોજીની સરવાઈ બનેલા યુવાનના મનમાં ધર્મ સંબંધી ઘણા સવાલો ઉઠે છે, પરંતુ જ્યારે તેને સંતોષકારક જવાબ મળતો નથી ત્યારે તે ભટકી જાય છે. માત્ર ને માત્ર શિક્ષણ મેળવતા યુવાનને કેળવણીની જરૂર હોય છે, જે એના મનમાં પડેલા ખાલી ખૂણાને ધર્મની સુગંધથી ભરી દે. ડૉક્ટર ભદ્રાયુ વચ્છરાજાની આજના રસપ્રદ વિષય મન ઝાંઝર પ્રયોગ નંબર 3 પર પ્રકાશ પાડવા આમંત્રિત કરું છું. જય જિનેન્દ્ર, પ્રણામ. હમણાં જ આપે બકુલભાઈ પાસે ભદ્રાયુભાઈનો પરિચય સાંભળ્યો. હું આપની સમક્ષ આ વર્ષે આપણા જેટલા નવા પ્રશ્નકર્તાઓ છે, જે આપણા વ્યાખ્યાતાઓને સવાલ પૂછવાના છે, એમનો પરિચય આપવા માટે ઉપસ્થિત થઈ રહી છું. આજે આપણે હર્ષલભાઈ વાંકડ, જેઓ રાજકોટ ખાતે રહે છે અને તેઓ ભદ્રાયુભાઈને અને જ્વલનભાઈ બંનેને પ્રશ્ન પૂછવાના છે. ભદ્રાયુભાઈનું લેક્ચર આજે છે અને જ્વલનભાઈનું લેક્ચર 26મી ઓગસ્ટે છે.
હર્ષલભાઈ પોતે બેંક સાથે જોડાયેલા છે, બેંકમાં મેનેજર છે, ખૂબ જ મોટી પદવી પર કાર્યરત હોય છે. એટલે આમ તો સતત એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા આ વ્યક્તિને ભારતીય ચિંતન, ધર્મના અભ્યાસ આદિમાં ખૂબ રુચિ છે, સાહિત્યના રસિક છે અને ખૂબ સરસ વાચક છે. હર્ષલભાઈની પોતાની એક આગવો દ્રષ્ટિકોણ હોવાને કારણે, એક એમની આગવી દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિકોણ હોવાને કારણે ભદ્રાયુભાઈ અને જ્વલનભાઈને જ્યારે પ્રશ્ન પૂછવાની વાત આવી ત્યારે ખૂબ સહૃદયતાપૂર્વક એમને કહ્યું કે હું ચોક્કસ કરીશ, આ બાબતમાં તો મજા પડશે. જે વ્યક્તિને અધ્યાત્મમાં આનંદ આવે અને અધ્યાત્મમાં મજા પડે એ વ્યક્તિ પણ કેવો સરસ હશે એનો પરિચય હમણાં જ તમને થોડીક વારમાં થવાનો છે. હર્ષલભાઈ, આપનો ખૂબ આભાર માનીએ છીએ અને હવે આપણે સાંભળશું આપણા સૌના પ્રિય એવા પ્રોફેસર ડૉક્ટર ભદ્રાયુભાઈ વચરાજાનીને આજે પર્યુષણ પર્વના 3જા દિવસે જૈન દર્શન સર્વકાલીન પ્રયોગ 3 અંતર્ગત ભદ્રાયુભાઈ કયા પ્રયોગની વાત કરે છે તે તો જરા કાન દઈને સાંભળીએ. આવો ભદ્રાયુભાઈ, આપનું તો સ્વાગત છે જ અને સાથે સ્વાગત છે આપણા સર્વ શ્રોતાજનોનું. નમસ્કાર સૌને, જય જિનેન્દ્ર. પર્વાધિરાજ પર્યુષણની અઢળક શુભેચ્છાઓ. આપણે પરમ પિતાને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વમાં શાંતિનું વાતાવરણ બની રહે અને દિવ્યતા વ્યાપક બને. પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજના અમારા વિષયમાં પ્રવેશ કરું તે પહેલાં એક સુંદર મજાનું અવતરણ મારે આપની સમક્ષ રજૂ કરવું છે. અરુણાચલમના મહર્ષિ રમણ મહર્ષિનું આ અવતરણ છે. તેઓ કહે છે કે કરેક્ટિંગ વન સેલ્ફ ઇઝ કરેક્ટિંગ ધ હોલ વર્લ્ડ. ધ સન ઇઝ સિમ્પલી બ્રાઇટ. It does not correct anyone. Because it shines, the whole world is full of light. Transforming yourself is a means of giving light to the whole world. આ અવતરણથી શરૂ કરવાનું કારણ એ છે કે મને આજે વિષય છે મન જંજીર મન ઝાંઝર. બે વિરોધાભાસો કહીએ તો વિરોધાભાસ છે, અથવા બે સમાન ધર્મીઓ છે એમ કહીએ તો પણ ચાલે. કારણ કે જંજીર અને ઝાંઝર એ બંને આપણને પહેરવાનું ગમે એવા પણ છે અને કોઈ પહેરાવે તે ન ગમે એવું પણ છે. રમણ મહર્ષિનું આ વાક્ય આપણને એવું કહે છે કે એક વ્યક્તિની અંદર તમારે ફેરફાર કરવો હોય, થોડોક સુધારો કરવો હોય, તો એ આખા વિશ્વને સુધારવા જેવું મોટું કામ છે. કેમ એમ કહ્યું હશે? આપણને આશ્ચર્ય થાય. રમણ તો બહુ ટૂંકા જવાબો દેવા ટેવાયેલો મહર્ષિ હતા. કોઈ એને ચાલતા ચાલતા પૂછ્યું કે મહર્ષિ, આ પર્વત, નદી, નાળા એ બધું ક્યાંથી આવે છે? મહર્ષિએ સરસ જવાબ આપ્યો, તમારો પ્રશ્ન ક્યાંથી આવે છે? આ જવાબમાં એક પ્રશ્ન હતો. આજે આપણી સામે પણ પ્રશ્ન છે કે મન જંજીર છે કે મન ઝાંઝર છે? મહર્ષિ એવું કહે છે કે સૂર્ય માત્ર પ્રકાશે છે, એનો ધર્મ છે, સ્વધર્મ માટે એ પ્રકાશે છે. એ આપણને અજવાળું આપવાના ઉદ્દેશ્યથી પ્રકાશતો નથી, પરંતુ સૂર્ય એની મેળે પ્રકાશે એના ફલ સ્વરૂપે આખું વિશ્વ પ્રકાશ બને છે. એટલે કે તમારી એક જાતને બદલવી હોય તો તમારે આખા વિશ્વને પ્રકાશિત કરવા માટેનો ઉદ્દેશ્ય લઈને નીકળવું પડે, ત્યારે તમે તમારી જાતને બદલી શકો છો. આપણને ખબર છે કે આ મન, જેને આપણે અનેક રીતે વખોડ્યું છે, અનેક રીતે સંવાર્યું છે, એના ઉપરના કેટલા બધા સુંદર મજાના લોકગીતો, સુગમ ગીતો લખાયા છે. મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ, આ મૂળ ટેગોરનું રચના અને મેઘાણીભાઈ આપણી પાસે લઈ આવ્યા. આજે પણ એ ગીત આપણે સાંભળીએ છીએ તો આપણું મન મોર બનીને થનગાટ કરવા લાગે છે. આ મારો તમારો આપણા સૌનો અનુભવ છે. પણ છતાં આ મન છે એ એકલવાયું છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એ નિરાશ્રિત છે.
મનનો આટલો બધો પ્રભાવ આપણા ઉપર હોવા છતાં મન ડિપેન્ડન્ટ છે. મન પોતે હકીકતની અંદર પરાવલંબી છે, આપણા અવલંબનમાં રહેલ છે. એટલે આ મન વિચિત્ર છે. જે મન હું અને તમે પકડી શકતા નથી અથવા તો પામી શકતા નથી. સતત એવું અનુભવાય કે મન સમય નિરર્થકતામાં પસાર કરવા માટેનું એક સાધન છે. પણ એ પસાર થઈ ગયા પછી ખ્યાલ આવે. ખૂબ વિચારે ચડીએ ને વિચારના ચકડોળમાં ફરી લઈએ, પછી અડધી કલાક પછી ખ્યાલ આવે કે આ હું શું વિચાર કરતો હતો. એ રીતે એ ડિપેન્ડન્ટ છે. આપણી ઈચ્છાઓને પોષવામાં, આપણી વાસનાઓને સંતોષવામાં, શબ્દોને વાંચવામાં, સિદ્ધાંતોને સમજવામાં, સલામતીને શોધવામાં, કશુંક બનવાની દોડમાં, કશુંક પુરવાર કરવાની દોડમાં, સ્વયંને સાબિત કરવા માટેની દોડમાં, ઘટનાઓની રાહ જોવામાં, અન્યને સમજવામાં, અનેકને સાચવવામાં, અહમ આપણો છે એને મોટો કરવામાં, ક્યારેક અહમને સંતાડવામાં, અને ક્યારેક આપણા જ અહમનો ભાર આપણને લાગે ત્યારે એને ઉપાડવામાં આપણું જીવન બરાબર વ્યતીત થાય છે. આ જે શૃંખલા મેં રજૂ કરી એ શૃંખલા એવું કહે છે કે મન જંજીર છે. જંજીર એટલા માટે છે કે આટલા બધા પરિમાણોથી મન મને બાંધી રાખે છે. મારા બાહ્ય પ્રતિભાવોને કોઈ મૂલ્ય આપવા માટે હું મનનો ઉપયોગ કરવા માટે પ્રેરાઉં છું. પરિણામે આજે એવું બન્યું છે કે મનનો હું ગુલામ બનું છું, અને એટલે મન જંજીર છે. વિચારવા જેવું છે. મુદ્દો બહુ મહત્વનો છે. પણ એક વાત નિશ્ચિત છે કે બહારથી જે ઇન્દ્રિયો મેસેજ મોકલે છે તે મેસેજ હકીકતમાં મન પાસે જાય છે. એક સાદી વાત, શરીર, મન અને પ્રજ્ઞા આ આત્મનના 3 પરિમાણો છે. શરીર છે એ બાહ્ય ઇન્દ્રિયો પૂરી પાડે છે, હાલવા ચાલવાના અંગો આપે છે, એ દુનિયાથી સંપર્કમાં આવે છે. અને દુનિયામાં સંપર્કમાં આવે ત્યારે જે એને સંદેશા મળે, સંદેશા એટલે કે આ સારું છે, આ સારું નથી, આ ખાટું છે, આ તીખું છે, બહુ દુઃખી થયો, આ બધા સંદેશાઓ છે. એ સંદેશા તે અંદર મોકલે છે. મન એને વેલકમ કરે છે. મન છે એ વેલકમ બોક્સ છે. એ પોતે ડિનાય નથી કરતું. અને વેલકમ કર્યા પછી એ ઇન્ટેલેક્ટ સુધી લઈ જાય. એ દરમિયાન પોતાના મત, પોતાના દૃષ્ટિકોણ અથવા પોતાના અભિપ્રાય સાથે એ ઇન્ટેલેક્ટમાં બાહ્ય ઇન્દ્રિયોના સંદેશાને મોકલે છે. ઇન્ટેલેક્ટ એટલે પ્રજ્ઞા. એ પ્રજ્ઞા આપણા પાસ્ટ ડેટા, અગાઉના અનુભવોના આધારે એનાલિસિસ કરીને એનો જવાબ આપે છે. એટલે આમ કહો તો મન એ રિસીવર છે, અને આમ કહો તો મન એ ડિલિવર છે. એ કશુંક રિસીવ કરે છે, આગળ મોકલે છે. પ્રજ્ઞા મોકલે છે, રિસીવ કરે છે, પાછું આપણને બહાર અંગો ઉપર આવે છે. સામેની વસ્તુ ખરાબ છે કે સારી એ જોઈએ છીએ, પણ એનો સાચો સંદેશો આપણને અંદરથી મળે છે, એ મન આપે છે. મનમાં તમારો પ્રતિભાવ કેવો પડ્યો, મનને તમે કેવી રીતે એનું મૂલ્યાંકન કરવાની છૂટ આપી, એના ઉપર તમારો બધો જ જીવન પ્રભાવ છે. સાદામાં સાદી વાત આપણે કરીએ કે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન એક વખત વ્હાઇટ હાઉસ તરફ જતા હતા. એ દરમિયાન એમણે એક ભૂંડને કાદવમાં પડેલું, કિચડમાં પડેલું જોયું, અને એ પોતે મરી જાય એવું તરફડતું હતું. પ્રમુખ ત્યારે અમેરિકાના પ્રમુખ ન રહ્યા, પણ એ સ્વ જેનો આત્મન અબ્રાહમ લિંકન છે એ બની ગયા. અને પરિણામે એણે પોતાના કપડાની પરવાર કર્યા વગર કાદવમાં ઝંપલાવ્યું અને ગમે તેમ કરીને ભૂંડને બહાર બચાવી લીધું. ત્યાં ઉભેલા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તમે પ્રેસિડેન્ટ છો, તમે તમારા કપડાને પણ ગંદા કરવાનું વિચારી શકો છો, તમે ખરા છો? તમે હમણાં વ્હાઇટ હાઉસમાં જશો,
આ સ્થિતિમાં બહુ શાંતિથી અબ્રાહમ લિંકને કહ્યું, આમાં કંઈ નવું નથી. મેં ભૂંડને નથી બચાવ્યું. હકીકતની અંદર ભૂંડને બચાવીને મેં ઉપકાર નથી કર્યો. મેં તો મારી જાતને બચાવી છે. એ ભૂંડમાં મેં મારી જાતને જોઈ કે જે કીચડમાં ફસાયેલી હતી, એટલે મેં કશી પરવા કર્યા વગર એને બચાવી લીધું છે. મેં કોઈ કામ કર્યું નથી. મેં કોઈનું દુઃખ દૂર કર્યું નથી. હકીકતમાં મેં મારું દુઃખ એમને જોઈને જે મને દુઃખ થયું એ દુઃખને દૂર કરવા માટે અંદર ઝંપલાવ્યું છે. હવે જુઓ, આ વાત જે છે એ મનને એકદમ રેશનલ રીતે વાળવાની વાત છે. આવી રીતે બધા વાળી શકે? હા, વાળી શકે. બટ એમાં પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમારે પ્રયાસ કરવો પડે ટુ બી પોઝિટિવ, ટુ સી ધ રાઇટ સાઇડ, નેવર થિંક અબાઉટ ધ અધર સાઇડ. આ બધા નાના નાના સૂત્રો છે, બહુ બધા બોલે છે. તમારે પ્રેક્ટિસ કરવી પડે. તમને જે વસ્તુ ન ભાવતી હોય એ 10 વાર તમે ખાઓ તો ભાવવા લાગે. કોઈ ફિલ્મી ગીત તમને ન ગમતું હોય પણ 10 દિવસ રોજ સાંભળો તો તમને ગમવા લાગે. આ સીધી થિયરી આમાં કામ લાગે છે, બીજું કશું જ નથી. આજે એવું બન્યું કે જે તમારા મને પોઝિટિવલી સ્વીકાર્યું, તમે રાજી થયા, તમારો સમય સરસ પસાર થયો. નાઉ વેઇટ ફોર ધ અધર ટાઈમ ટુ ગેટ સચ મેસેજ ફ્રોમ યોર માઇન્ડ. એવું કરીએ તો મન ઝાંઝર છે, જંજીર નથી. મન આપણું ગુલામ બને તે જોવું પડે. મનના આપણે ગુલામ બનીએ તે નહીં ચાલે. વાત થોડી ઊંડાણથી કરું, નાની વાત. આપણે જે મનની વાત કરીએ છીએ મિત્રો, એના હકીકતમાં 3 લક્ષણો છે. પહેલું છે મનની શુદ્ધતા, બીજું છે મનની એકાગ્રતા, અને ત્રીજું છે મનની સૂક્ષ્મતા. આ 3 શબ્દો થોડા ક્લિષ્ટ છે, પણ આપણે એને સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ. શુદ્ધતા એટલે શું? મનની શુદ્ધતા એટલે શું? એબિલિટી ટુ ક્લિયર, સ્પષ્ટ થવા માટેની તમારી ક્ષમતા. શુદ્ધતા એટલે મને સ્વચ્છ જ જોઈએ, મને ગંદકી ન જોઈએ, મને જ્યાં બેસું ત્યાં સ્વચ્છતા પહેલી ગમે, હું મારા કપડાં પહેરું તો મને સુઘડ કપડાં ગમશે, મને મારો ચહેરો સુંદર લઈને નીકળવાનો આદત છે. આ બધી શુદ્ધતા છે બહારની. એ બહારની શુદ્ધતા અંદરના મનને પણ શુદ્ધ બનાવશે. કઈ રીતે? તમારા મનમાં આવું ઠાની લીધું અને બીજી વખત જો તમે ગંદી જગ્યામાં બેસવાનો પ્રયાસ કર્યો તો મન તાત્કાલિક પાછું વળશે. એટલે બહુ સીધી વાત એ કે એબિલિટી ટુ બી ક્લિયર એ મનની શુદ્ધતા છે. એકાગ્રતા એવું આપણે કહ્યું. મનની એકાગ્રતા એટલે એબિલિટી ટુ ફોકસ. એબિલિટી ટુ ફોકસ. આ એકાગ્રતા શબ્દ બહુ સુંદર છે. એક અગ્ર, આગળ એક જ વસ્તુ રાખો. તમે જે મનમાં વિચારી રહ્યા છો તે તમારે કરવું છે તો એક જ લક્ષ્ય રાખો. વન વે ટ્રાફિક કરો. ડોન્ટ એલાવ અધર વ્હીકલ્સ ટુ એન્ટર ઇન ધેટ સ્ટ્રીટ. આ એકાગ્રતા એટલે એબિલિટી ટુ ફોકસ. તમે નિશ્ચિત છો કે તમારે શું કરવું છે, ક્યારે કરવું છે, કેમ કરવું છે. તમારા માઇન્ડમાં એનો કોઈ નકશો છે? નથી તો પહેલા ઘડો. ઘડીને પછી એમાં આગળ વધો તો તમારા માટે મન ઝાંઝર બની જશે. અને ત્રીજો મુદ્દો, સૂક્ષ્મતા. મનની સૂક્ષ્મતા. મનની સૂક્ષ્મતા એટલે બહુ સીધીને સટ વાત, એબિલિટી ટુ ગો ડીપ. ઊંડા ઉતરવાની ક્ષમતા. હું જે વિચાર પામીશ એમાં ઊંડો ઉતરીશ. હું જે કાર્ય કરવાનું નક્કી કરીશ એમાં પહેલા ઊંડો ઉતરીશ. એના બધા જ પાસાઓ વિશે વિચારીશ અને પછી જ એ કામ હું શરૂ કરીશ. ધીસ ઇઝ એબિલિટી ટુ ગો ડીપ. જે કરો છો એના ઊંડાણમાં જાઓ. કોઈની સાથે વાત કરતા તમે કામ સ્વીકારો છો તો કામમાં ખરેખર
શું કરવાનું છે તે ઊંડે સુધી જઈને જાણી લો. મનના આ 3 લક્ષણો જો આપણને મનમાં બેસી જાય તો હું માનું છું કે મન જંજીર ન બને, ઝાંઝર બને. મનની શુદ્ધતા, મનની એકાગ્રતા અને મનની સૂક્ષ્મતા. કદાચ તમને એવું લાગે કે આપણે જીવનના બધા જ કાર્યો જો સુંદર રીતે કરવાનું મન બનાવેલું હોય તો પછી આપણે નબળું કામ કેવી રીતે કરી શકીએ, કેમ વિચારી શકીએ? જીવન જીવવાનું કામ એ બહુ ક્ષમતાનું કામ છે, આનંદનું કામ છે. ઈશ્વર સુધી જવાનો એક સરળ રસ્તો છે કે તમે આજની ક્ષણને આનંદમાં જીવો, એટલે તમે ઈશ્વરની સાથે છો. તો પછી આ કામની અંદર શુદ્ધતા હોય, એકાગ્રતા હોય, સૂક્ષ્મતા હોય તો જ મન છે એ તમારી સાથે ઝાંઝરની જેમ ઝમકતું ચાલ્યા કરવાનું છે. મનના આ 3 લક્ષણો પછી એક થોડી સૈદ્ધાંતિક વાત આપણે સમજીએ. વેદાંતિક સાહિત્યમાં અંતઃકરણ એવો શબ્દ છે અને આ અંતઃકરણ મનના 4 કાર્યો છે. આ 4 કાર્યો એ હકીકતમાં મન જંજીર બને કે ઝાંઝર બને તેના લિટમસ પેપર ટેસ્ટ જેવા છે. અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ આપણે સાધુ ભગવંતો પાસેથી સાંભળેલા 4 સરસ મજાના આધ્યાત્મિક શબ્દો છે. પણ જુઓ, એની શરૂઆત પહેલા મનથી થાય છે. અને એ મન કયું? પેલું સરફેસ ઉપરનું, નીચેનું મન. પછી બુદ્ધિ આવે છે. એ બુદ્ધિ એટલે ઉચ્ચ મન. પછી ચિત્ત આવે છે. ચિત્ત એટલે આપણું સ્મરણ, આપણી સ્મૃતિ જેમાં પડી છે તે. ચિત્ત ઉપરથી એક શબ્દ આવ્યો ચૈતન્ય, તમારામાં શું પડ્યું છે તે. અને છેલ્લું આવે છે અહંકાર, હું પણ, આ મારું, આ મારું મકાન, આ મારી સ્થાવર મિલકત, આટલી મારી એફડી, એવું વારંવાર જેને બોલવાની ટેવ હોય છે એ આ 4માંથી ચોથા સ્ટેજમાં જીવે છે. હવે બરાબર આપણે સમજી લેવું જોઈએ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મિત્રો, 2 ક્લેરિટી કરવા જેવી છે જે કરી લઈએ. આપણે 2 શબ્દો એવા બોલીએ છીએ કે જેનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી, ભૌતિક અસ્તિત્વ નથી, જે વારંવાર આપણે બોલીએ છીએ. મારું મન દુઃખી થઈ ગયું, મને મનમાં લાગી આવ્યું, અથવા આપણે ઘણીવાર કહીએ છીએ કે મને તો દિલ ઉપર ઘા પડ્યો. હવે જરા વિચારો, આ મન અને દિલ નામના જે 2 સબસ્ટન્સ આપણે બોલ્યા કરીએ છીએ એ મેડિકલ સર્જન એનું સર્જરી કરીને આપણને બહાર કાઢીને આપી શકે? લેટ અસ થિંક. જવાબ મળશે ના. યાદ રાખીએ, અહીંયા મન એ બુદ્ધિ નથી. હમણાં જ આપણે એટલે શીખ્યા પહેલા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બુદ્ધિ એટલે મગજ સાથે જોડાયેલી છે તો મગજ બહાર નીકળે, મગજનું સર્જરી થાય. એવી જ રીતે દિલ એ હૃદય સાથે જોડાયેલ છે તો હૃદયની સર્જરી થાય, બાયપાસ થાય, ટ્રાન્સપ્લાન્ટ થાય. પણ દિલ તમને ક્યાંય જોવા ન મળે. ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ સબસ્ટન્સ. પણ એ ફિઝિકલ સબસ્ટન્સ ન હોવા છતાં આ મન અને દિલ એ આપણા જીવનને જકડીને બેઠેલા છે. આપણને મનમાં લાગી આવે, આપણું દિલ દુભાઈ જાય એવું આપણે વારંવાર બોલીએ છીએ. તો યાદ રાખવું પડે કે ખરેખર મન એ એવા પ્રકારનો સબસ્ટન્સ છે કે જે નથી છતાં છે. દિલ એવા પ્રકારનો સબસ્ટન્સ છે કે જે નથી છતાં છે. આપણે અક્ષાંશ રેખાંશ માટે કહીએ છીએ કે રેખાઓ છે, પણ શોધવા જાઓ તો ક્યાંય રેખા દોરેલી મળતી નથી. મન અને દિલનું આવું જ છે. એવા મનને જાળવવા અથવા સાચવવાની વાત આવે ત્યારે આપણે ખાસો વિચાર કરવો પડે. જે નથી છતાં છે. આપણે આંખો બંધ કરીએ, આપણે ચાલતા હોઈએ, આપણે ખાતા હોઈએ કે ઇવન આપણે સૂઈ ગયા હોઈએ તો પણ જે કાર્યરત છે એ આપણું મન છે. અને છતાં આપણે એમ કહીએ કે મન નામનું કોઈ સબસ્ટન્સ જેને હાથમાં ઉપાડી શકાય એવું નથી.
આવું કેમ બને છે? બને છે એનું કારણ સીધું છે. આપણે લોકો ધીમે ધીમે કરતા ડર અનુભવીએ છીએ, એનું કારણ પણ આ મન છે, જેને આપણે સમજ્યા નથી. પછી આમ થશે તો, અકસ્માત થશે તો, માનો કે પ્લેન તૂટી પડશે તો, આ તો જેટલા છે 3 મણના તો, એ હકીકતમાં ભય છે. ભય સૂચક છે કે જે ભય આપણને વારંવાર ડિસ્ટર્બ કરે છે અને એ પેલા મનમાંથી આવે છે. એટલે એમ કહેવાય કે એ સમયે મન એ જંજીર છે. હવે સમજીએ સાહેબ, મન કેવી રીતે અસર કરે છે એનું એક સુંદર મજાનું ઉદાહરણ હું તમારી સાથે શેર કરું. એકનાથ મહારાજ, મહારાજનું બહુ મોટું નામ, બહુ સાધુ, સરસ મજાના ધ્યાન અને ઉપાસનામાં, સાધનામાં જીવન ગુજારે, નામના પણ મોટી. એક વખત એક વ્યક્તિ રોજ આવે, ત્યાં બેસે અને રોજ જતો રહે. એક દિવસ એણે એકનાથજીને આવીને કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હું રોજ આવું છું, તમને રોજ જોઉં છું. મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમે સિદ્ધહસ્ત વ્યક્તિ હો, એટલો સાધુ છો, પણ શું તમે ખરેખર બહારથી જેટલા પવિત્ર છો તેટલા અંદરથી પણ છો? આ મને સહજ જિજ્ઞાસા થઈ છે, એટલે મારે પૂછવું છે. એકનાથ મહારાજે કહ્યું કે તારા પ્રશ્નનો તો જવાબ આપું, પણ તું મારી સાથે વાત કરતી વખતે જે હાથ આવી રીતે કરતો હતો ને દોસ્ત, એમાં મેં તારી રેખા જોઈ છે. એટલે હું મારો જવાબ આપું એ પહેલા તારું ધ્યાન દોરું કે તારી મૃત્યુની રેખા નજીક છે. 7 દિવસની અંદર તારું મૃત્યુ થઈ જશે. એટલે તારું ધ્યાન દોરું છું. હવે હું તને જવાબ આપું. પેલો યુવક કે મારે જવાબ નથી જોતો, મારે હવે અહીં હાજર જ નથી રહેવું. અને હજી એને એકનાથ મહારાજ કંઈ કે ત્યાં તો એ ભાગ્યો. એકનાથ મહારાજને થયું કે આ બહુ કરી, પણ એમ સમજતા હતા કે મેં આવું કેમ કીધું છે. પેલો માણસ ઝડપથી ગયો, પોતાના જેટલા લેણા દેણા બધું હતું એ પૂરું કરી નાખ્યું. જેને ક્ષમાયાચના કરવાની હતી એને ક્ષમાયાચના કરી. 7 દિવસમાં ભવિષ્યનું થાય એટલું પોતે આયોજન કર્યું. પોતાની પત્ની, મા બાપ સૌની પાસે ક્ષમા માગી, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો. અને 6 દિવસ પૂરા થયા અને બીજે દિવસે એ 7મા દિવસના મૃત્યુની બરાબર અપેક્ષા રાખીને બેઠો હતો. ત્યાં સાંજે એકનાથ મહારાજ એને ઘરે આવ્યા. એને જોઈને ઘરના બધા રડવા લાગ્યા કે આ મહારાજે કહ્યું એમાં મારો દીકરો 7મે દિવસે જવાનો છે. પણ એણે કીધું તમે રડો નહીં, મને એમની પાસે લઈ જાઓ. એ ક્યાં છે? તો અંદર એ ખાટલા ઉપર સૂતો છે. તો બીમાર છે? તો કે ના, બીમાર નથી, પણ એકદમ માનસિક બીમારીમાં આવી ગયો છે. એકનાથ મહારાજ એની નજીકમાં જાય છે. પેલો સૂતા સૂતા પ્રણામ કરે છે અને કહે છે કે મારી પ્રશ્ન પૂછવામાં આપને કોઈ ભૂલ થઈ હોય, મારાથી કંઈ એવું થઈ ગયું હોય તો માફ કરજો, હું કાલે વિદાય લેવાનો છું. એકનાથ મહારાજે કહ્યું કે બેટા તું ઊભો થા, તારી વિદાય કાલે નથી. શું વાત કરો છો? હા, તારી વિદાય કાલે નથી. 7 દિવસ બાકી છે એવું કહ્યું. ત્યારે આ 7 દિવસમાં તે કોઈ પાપ કર્યું છે? તે કોઈને દુઃખ પહોંચાડ્યું છે? તે કોઈની હત્યા કરી છે? કોઈને મારવાનો પ્રયાસ કર્યો છે? કોઈને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો છે? બોલ, શું કર્યું છે? છોકરાએ કહ્યું કે કેવી વાત કરો છો? 7મે દિવસે મરી જવાનું નક્કી હોય તો કોઈ આવું કરે કે બધું જીવી લે? એકનાથ મહારાજે કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ તે જે આપ્યો ને એમાં આવી ગયો છે. હું તો તારા પ્રશ્નનો જવાબ આપવા આવ્યો છું. તે કહ્યું એ જ તારો જવાબ છે. જો 7 દિવસ હોય અને તમે ખોટું કાંઈ ન કરો, તમારું મન એવું પ્રબળ બની જાય કે સત્ય સિવાય કાંઈ નહીં, અહિંસા સિવાય કાંઈ નહીં, કરુણા સિવાય કાંઈ નહીં, તો જે કાલે મરી જવાનો છે એવી તૈયારી કરીને બેઠો છે એ ભીતરથી ન સુધર્યો હોય એવું તું માને છે? મને તો એમ જ છે કે હું કાલે જતો રહેવાનો છું. એટલે હું જેવો બહાર દેખાઉં છું એવો તને અંદર દેખાઈ રહ્યો છું. મારે ને તારે જીવવાની આ પ્રક્રિયા કરવા જેવું છે. મિત્રો, સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કરે છે. એમ કહે છે કે રોજ રાત્રે એવું માનીને સૂવો કે આજે મારી છેલ્લી રાત્રિ છે. તો તમે બીજે દિવસે ઉઠશો ત્યારે આજે મારું નવું જીવન છે એનો સંતોષ તમારી સાથે હશે.
વિવેકાનંદજી કહે છે કે આપણને મૃત્યુનો ભય એટલો ડરાવે છે. આપણે રોજ સામે જોઈએ છીએ કોઈને કોઈ તો મરે જ છે, પણ આપણે એમ માનીએ છીએ તો કોઈને કોઈ મરે છે, મારું મરવાનું થવાનું નથી. તો મનને આપણામાં રાખવાનો એક સરસ ઉપાય એ છે કે એને શુદ્ધ રાખવાનો, એને એકાગ્ર રાખવાનો, એને સૂક્ષ્મ રાખવાનો. રોજ વિચાર કરીએ કે આજે મારો છેલ્લો દિવસ છે. રાત્રે બીજે દિવસે સવારે નક્કી કરીએ કે આખી જિંદગી મારી છે, અને એવી રીતે આપણે કામ કરીને આગળ વધીએ. આપણે એવું યાદ રાખીએ છીએ કે મન કહે છે તે કરવું પડે છે. આ વાત સાચી નથી. જો આપણે વિચારીએ કે નાનો નિર્ણય લેવામાં પણ હું દ્રઢતાપૂર્વક નિર્ણય લઈ શકું છું, તો મન આપણને ફોલો કરે છે. એક વસ્તુ સમજવા જેવી છે, ટેકનોલોજીએ પણ હવે આપણી સમક્ષ આ વાતને સ્પષ્ટ કરી દીધી છે. આજે સવારના ઉઠીને મેં ભયની 2 વાત કરી તો મારો આખો દિવસ ભયજનક જવાનો છે. સવાર પડીને મેં શંકા વ્યક્ત કરી તો મારા 24 કલાક શંકામાં વીતવાના છે. જે ઇનપુટ તમે પહેલો આપ્યો છે એ જ ઇનપુટ અલ્ગોરિધમ પ્રમાણે વારંવાર આવતો રહેવાનો છે. આપણે સૌ વાતો કરીએ છીએ કે ભાઈ નાના છોકરાઓને તમે મોબાઈલ વગેરે ન આપો. કેમ ન આપો? તો કે એ લોકો ન જોવું જોઈએ એવું જોવા લાગે. આનો અર્થ શું? અર્થ બહુ સીધો. વિજ્ઞાનના લોકો અને ટેકનોલોજીના લોકો એમ કહે છે કે આને અલ્ગોરિધમ કહેવાય. એટલે કે તમારી નજરે મોબાઈલમાં બીજું કશું જોતા જોતા એક ખરાબ વસ્તુ જોવાઈ ગઈ એટલે એ પેલું મન નામનું અંદરનું બોક્સ પકડે છે કે આણે આ જોયું, આની સામે હવે આવું જ રજૂ કરો. એને કહેવાય અલ્ગોરિધમ. આ મેં દેશી ભાષામાં અલ્ગોરિધમ સમજાવ્યું. હવે વિચાર કરો, દિવસ ઉગે ત્યારે તમે ભયનો ઇનપુટ આપ્યો છે, અને એ ભયનો ઇનપુટ અંદર મનમાં જાય છે એટલે નક્કી કરે છે કે આને ભયવાળી વસ્તુ સાથે સારો નાતો છે, એમાં એ આપણી ભેગો રહે છે એટલે એને ભય દેખાડ્યા કરો. આવું હકીકતમાં જે ટેકનોલોજીમાં બને છે એ આપણામાં બનતું આવ્યું છે. તમને ખબર છે કે ટેકનોલોજીમાં તો તમે એક શબ્દ લખો તો હવે શું લખવાના એ પણ ઉપર લખાઈ જાય છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જે દુનિયામાં આપણી ઉપર સતત એક કેમેરો છે, અને એ કેમેરો મને અને તમને સતત ઓબ્ઝર્વ કરે છે. એમાં મને ગમ્યું, મને ન ગમ્યું, મને સારું લાગ્યું, મને ન લાગ્યું, આ ખાવાનું સારું, આ ખાવાનું નથી સારું, એ બધું અંદર કેમેરામાં જાય છે. અને એમાંથી કેમેરો પકડે છે કે આને એક કરતાં બીજી વાર શું કર્યું એ વારંવાર આપો. આ પણ સાદી રચના છે. તમને ખબર છે કે તમે કોઈ સંબંધીને ઘરે જમવા ગયા હો અને મોહનથાળ કર્યો હોય અને તમે એક બટકો ખાઈ જાઓ તો તાત્કાલિક બીજું આપશે, બીજું ખાઈ જશો તો ત્રીજું આપશે. કારણ એને ખબર પડી કે આને મોહનથાળ ભાવે છે. બસ એ જ ટેકનોલોજી કરે છે, એને અલ્ગોરિધમ કહેવાય છે. હવે યાદ રાખો સર, અલ્ગોરિધમની મદદથી તમારી આંખ સામે શું મૂકવું, તમારા વિચારમાં શું લઈ આવવું, આ બધી વાત જો નિશ્ચિત થતી હોય તો મનને સારા વિચાર આપ્યા વગર આપણે સારું મળે એવી અપેક્ષા નહીં રાખી શકીએ. અને એટલા માટે મનને ઝાંઝર બનાવવું તે આપણા હાથમાં છે. તમે જે આપશો તે તમને મળશે. સીધી જ વાત. ગાઈડ નામનું એક પિક્ચર આપણે જોયું હશે. એમાં દેવાનંદ છે એ હિરોઈનને લઈને એક ગુફા પાસે જાય છે, અને એ ગુફા પાસે જઈને એમ કહે છે કે જો આ ગુફામાંથી મારી ઈચ્છા છે એનો જવાબ મળશે. એટલે એ ગુફામાં મોઢું રાખીને બોલે છે, મેં યુનસે પ્યાર કરતા હું. એટલે જવાબ આવે, કરતા હું, કરતા હું, કરતા હું. એટલે હિરોઈનને કહે છે કે જો ગુફા પણ એમ કહે છે કે હું તને પ્રેમ કરું છું. હવે આપણને ખબર છે કે આ પડઘો છે, તો એટલું સમજી લેવાની જરૂર છે કે ઘા અને પડઘા જો સરખા હોય તો આપણો ઘા નરમ હશે તો નરમ મળશે. તમે જે આપશો તે તમને મળશે. સીધામાં સીધી વાત. એટલે મન આપણું જંજીર બનીને ન રહે પણ ઝાંઝર બનીને રહે. કશુંક વિચારવું હોય પહેલાં વિચારો કે આ વળગી જશે. હો,
જરાક વિચારો, એટલે તમારી કાર્યવાહી આગળ જતી અટકી જશે. એક બહુ જાણીતું ઉદાહરણ મને યાદ આવ્યું, જે આપની સમક્ષ રજૂ કરું. ફરી એકવાર એકનાથ મહારાજને યાદ કરું. આમાં 3 મહાન સંતોની વાત છે: એકનાથ મહારાજ, તુકારામજી અને આપણા નરસિંહ મહેતા. એકનાથ મહારાજ છે એ પંઢરપુરમાં દર્શને જાય અને વિઠ્ઠલની સાથે આખો દિવસ કાઢે. એકનાથજીને લાયક પત્ની મળી હતી. પત્ની બહુ સારી હતી. પત્ની એમ કહ્યું હતું કે તમે ધર્મ ધ્યાન કરો, તમે ભગવાનની પૂજા અર્ચનમાં રહ્યો, તમે ઘરની ચિંતા ન કરતા, એ હું સંભાળી લઈશ. સી, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એ પોઝિટિવ પત્ની હતી, હકારાત્મક પત્ની હતી. એકનાથજીએ પંઢરપુરમાં જઈને, મંદિરમાં જઈને આભાર માન્યો ભગવાનનો. શું આભાર માન્યો? કયા શબ્દોમાં? કે હું બહુ રાજી થયો છું, બહુ આભાર માનું છું, કારણ કે મને ઘરની ચિંતા જ નથી. મારી પત્ની એટલી બધી સરસ આપી છે કે એણે કીધું કે ઘર હું સંભાળીશ, તમે ધર્મ સંભાળો. હે વિઠ્ઠલ, આ તારી કૃપાથી મને આટલો ફાયદો થયો. તુકારામ મહારાજમાં નથી, ઉલટું હતું. તુકારામ મહારાજની પત્ની કર્કશા હતી, બહુ ત્રાસવીતા હતી. કોઈ શાસ્ત્રોમાં તો એવું પણ લખ્યું છે કે ક્યારેક ક્યારેક તુકારામ મહારાજની ઉપર ગુસ્સો કરીને ધોળધપાટ કરી લેતી. પણ તુકારામ મહારાજ હંમેશા આનંદમાં રહેતા. એકનાથજી જે મંદિરમાં ગયા એમાં તુકારામજી દાખલ થયા અને એણે જઈને કીધું, ભગવાન તારો ખૂબ આભાર માનું છું, તે એટલી સરસ પત્ની આપી છે કે એ એના કંકાસમાં પડી છે, એટલે મારે ઘર સામું જોવાની જ કોઈ જરૂર નથી પડતી. હું ઘરે નથી જતો અને તારી પાસે પડ્યો રહું છું, એટલે હું તારો આભાર માનું છું. નરસિંહ મહેતાના કિસ્સામાં તો એના પત્નીનું અવસાન વહેલું થઈ ગયું, એના દીકરાનું અવસાન થયું. પણ નરસિંહ છે એ ફરી એકવાર એકનાથ અને તુકારામની જેમ ઈશ્વરનો આભાર માને છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. 3 વ્યક્તિઓ છે. એકની પત્ની ખૂબ સરસ છે, એકની કર્કશા છે, એકને પત્ની જ નથી, જતી રહી છે, દેવ પાસે છે. 3 લોકો વિચારે છે ત્યારે ભગવાનનો આભાર માને છે. બસ આ મનને હકારાત્મકતાથી કેમ ઠેલી શકાય, કેમ ભેગું લઈ શકાય, એનું સાદર ઉદાહરણ છે. ઇકાર્ટ ટોલે નામનો એક બહુ મોટો તત્વચિંતક થઈ ગયો. એણે કહેલું, હાવ યુ ટેક ઇટ એન્ડ હાવ યુ મેક ઇટ. કોઈ પણ બાબતને તમે કેવી રીતે લ્યો છો એના ઉપરથી એ કેવી રીતે બનશે નક્કી થાય છે. તમે હાય હાય જો કરીને લેશો તો જવાબ હાય હાયમાં આવશે. એક બહુ ફની વાત છે કે મહિલા સંગઠન હતું ને મહિલા સંગઠનમાં એક અગ્રણી મહિલા કોઈ પ્રવચન કરવા આવ્યા અને એને વિષય આપ્યો મહિલાઓની હાય હાય બોલવાની ટેવ. એમણે અડધી કલાક પ્રવચન કર્યું. પ્રવચન બધું જ થયું પણ પેલો વિષય ક્યાંય ન આવ્યો. વિષય વગરનું બધું જ કર્યું. પ્રવચનનો વિષય હતો બહેનોની હાય હાય બોલવાની ટેવ. પૂરું થતું હતું ત્યાં પેલા એનાઉન્સરે જઈને કાનમાં કહ્યું કે તમારો વિષય આ છે, એ તો રહી ગયું. તો મહિલાએ કીધું હાય હાય એ તો હું ભૂલી ગઈ, અને પ્રવચન પૂરું થયું. તમારા મનમાં જે શબ્દો પડ્યા છે એ શબ્દો તમને છોડીને જતા નથી જ્યાં સુધી તમે એને જાકારો ન આપો. તમારા મનમાં જે વિચારો પડ્યા છે એ વિચારો સ્થાયી થઈને રહેશે જ્યાં સુધી તમે એને નહીં હડસેલી કાઢો. તમારે ટેવ પાડવી પડશે મનને, મન માટે વિચારને, અને વિચારની પ્રક્રિયા તમે જે પ્રમાણે આગળ ધપાવશો એમ આઈધર ઓર તમારી પ્રશસ્તિ અથવા તો જે થવાનું હશે તે થતું રહેશે. મિત્રો, આપણે એક સુંદર મજાની તર્કશીલ વાત ઉપર આપણી વાતને લઈ જવી છે, અને એ તર્કશીલ વાત એવી છે કે વિચારવા જેવું કે મન જો મોબાઈલની જેમ વર્ક કરતું હોય, કારણ કે મેં જ હમણાં કહ્યું કે ભાઈ મન પોતે છે એ તો મોબાઈલની જેમ કામ કરે છે, અલ્ગોરિધમ એમાં પણ છે, વાંધો નથી. પણ એ અલ્ગોરિધમ મને અને તમને કાયમ માટે શિકાર બનાવ્યા કરે તો એના માટે છૂટવાનું કયો રસ્તો છે? છૂટવાનો બહુ સીધો સાદો રસ્તો છે. પહેલી વસ્તુ છે મનની સજગતા.
ટુ બી અવેર ફોર યોર માઇન્ડ. એક વિચાર આવે એટલે વિચારને સજગતાપૂર્વક ઓબ્ઝર્વ કરવો પડશે. હું આપને એક નાનું ઉદાહરણ આપું. આપણને બહુ સરળતાથી આ મુદ્દો સમજાય એવી તાર્કિક વાત કરું. આ પણ કદાચ તમે કોઈ એક ગામડિયા જેવા ગિરધર કાનાણી નામના ભાઈ છે જે ગામડામાં રહે છે અને એ બહુ તાત્વિક વાત એકદમ હળવાશથી કરે છે. એમણે કહેલી આ વાત છે. જો આ મેં જેની વાત કરી એનું નામ મેં આપને જણાવી દીધું કારણ કે મારે એનો અપરાધ નથી કરવો. જૈન દર્શન કહે છે કે જે જેનું છે તે તેનું છે એમ કહેવામાં તમે સમય પસાર કરો અથવા વિનમ્રતા બતાવો એ તમારી અહિંસા છે. એ સુંદર વાત કરે છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શું છે. એણે કીધું બેઠો તો ને ત્યાં વિચાર આવ્યો કે હાલો ગામને છેડે આંટો મારી આવો. એટલે બાઇકને કિક મારીને નીકળ્યો. મારા મને કીધું નવરો છો તો હાલ ઉપર લટાર માર, મજા આવશે. હું નીકળ્યો ત્યાં મને રસ્તામાં મારો ભાઈબંધ મળ્યો કે કઈ બાજુ જાસ? તો ગામને છેડે. તો ધ્યાન રાખજે ત્યાં પોલીસ ઊભા છે અને હેલ્મેટ ન પહેરે એનો દંડ કરે છે. તો તરત જ મારી બુદ્ધિ જાગી અને બુદ્ધિએ કહ્યું કે ભાઈ 1000 રૂપિયાનો દંડ ભરવા કઈ લટાર મારવા ન જવાય, પાછો વળ. ત્યાં વળું ચિત્તની અંદર વિશ્લેષણ થઈને એવો ડેટા આવ્યો. કાંઈ 1000 રૂપિયાનો દંડ ન હોય, એ તો એ ન જોવે એમ ચાતરીને વયા જવાય. મન, બુદ્ધિ, ચિત્ત. ત્યાં પેલો અહંકાર જાગ્યો. મને કોણ રોકે? રોકે તો ખરો, જોઈ લઉં છું. આ 4 સ્ટેપ વિચારના ચાલ્યા. એકમાં આનંદથી ઉપડ્યા, બીજામાં તમને કોઈએ ડરાવ્યા, વિચારવા માંડ્યા, ત્રીજામાં તમારા ચિત્તે કહ્યું કે ભાઈ એવું બનવાનું નથી, ને ચોથા અહંકારે વસ્તુ પકડી લીધી, કાંઈ કોઈ ન કરે, તને કોણ કોઈ કરે. આ તને કહ્યું એટલું મોટું થયું કે નક્કી કર્યું કે જવું છે અને પછી જે થયું તે થયું. પછીની મેં વાત નથી કરવી. વાત તો આપણે એ કરવી છે કે તમને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર કેવી રીતે ભેગા આવે તમને ખબર ન પડે. વિચારો બદલાવાની આખી ફ્રીક્વન્સી એટલી ફાસ્ટ હોય કે તમને એનો ખ્યાલ નથી આવતો, છતાં બદલી જાય છે અને એની અસર થઈ જાય છે તે આપણને ખબર છે. આ જ પ્રક્રિયા ઊંધી પણ ચાલે. તમે નીકળી ગયા અહંકારને લઈને, તમને રોકવામાં આવ્યા, 1000 રૂપિયા દંડ થયો અને તમે દંડ ભરીને પાછા ફર્યા, ત્યારે એ અહંકાર શાંત થઈ જશે જેણે તમને ઉશ્કેર્યા હતા. એ વખતે તમને પેલું મન શાંત થયેલું લાગશે, તમને પેલી બુદ્ધિ થશે, કાંઈ કોઈ ન લે, ચાલ ને નીકળ ને. તો એટાણે બુદ્ધિ ગમ્ય કામ કર્યું ગણાશે કે અહંકાર શૂન્ય કામ કર્યું ગણાશે. એટલે આ 4 પગથિયાં એકબીજા સાથે અંદરો અંદર પરોવાયેલા છે અને પરોવાયેલા પગથિયામાં આપણે ક્યારે ભેરવાઈ જઈએ એ નક્કી નથી. આપણા જીવનની અંદર ઘણી ઘટના આવી બને છે. મેં તો એક સાદી સરળ ઘટનાથી તમારી સાથે વાત કરી. મન નામનો આ જે સિદ્ધાંત છે એને આપણે માકડું કહ્યો, એને આપણે કુદાકૂદ કરતો જીવજંતુ કહીએ છીએ. મન છે એ ચોર છે એવું આપણે બોલીએ છીએ. જે વિશેષણ આપીએ તે આપી શકાય, ખોટા નથી. પ્રસંગે મન પોતાના વિશેષણોને સાચા પડે છે. પણ એટલું નિશ્ચિત, આ મનની અંદર એક વખત જે વિચાર ગરી જાય, ઘૂસી જાય, એ જો બહાર કાઢવાની સતર્કતા ન રાખીએ તો મન તમને સુખ શાંતિથી બેસવા દેતું નથી. એક નાનકડી મજાની વાત કરું. એક રાજા હતા, બધી વાતે સુખ હતું અને એને માથે ટાલ પડી ગઈ. ધીમે ધીમે વાળ ઉતરવા લાગ્યા, ટાલ પડી ગઈ. હવે રાજાને ખૂબ ખરાબ લાગ્યું કે આ બધું છે અને માથે વાળ નથી, આ તો બરાબર ન કહેવાય. પાઘડી પહેરી રાખે, મૂંઝાયા કરે, પોતાનો ચહેરો પોતાને ગમતો નથી. એટલે રાજાએ એક વખત એલાન કર્યું કે મારા માથા ઉપર જે વાળ ઉગાડી આપે એને 100 સોના મોર આપો. નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો. બાદશાહનો કોઈ નજીકનો માણસ હતો, મંત્રી, એને જઈને ગામમાં કહ્યું કે આવું કોઈ માણસ મળે તો આપો.
આપણા રાજા ખૂબ દુઃખી છે, એનામાં ટાલ ઉપર વાળ ઉગાડવા છે. એક વાણંદ બહાર આવ્યો અને એને આવીને કહ્યું કે હું કરી દઉં. તો કે ધ્યાન રાખ ભાઈ, સોના મોરના લોભમાં કઈ નક્કી ન કરતો. વાળ નહીં ઉગે તો પછી આપ રાજા છે, પણ તું યાદ રાખજે. વાણંદને કહ્યું કે કહેવાય તો ગયું છે, હવે શું કરવું? એટલે એને કીધું પણ મારી એક શરત. લઈ ગયા રાજા પાસે. રાજાએ કીધું કે તારી શરત શું છે? તો કે હું વાળ ઉગાડી દઉં તો $100 100 હીરામણી આપવાના તમારે. ન ઉગાડું તો મારી ઉપર કઈ પ્રત્યાઘાત નહીં આપવાનો, પણ મારી શરત એ છે કે હું જ્યારે માથામાં માલિશ કરવાની તેલથી શરૂઆત કરું ત્યારે તમારે વાંદરાનો વિચાર નહીં કરવાનો. રાજાને થયું આપણે ક્યાં વાંદરાનું વિચારીએ જ છીએ ભાઈ, અને આમ તો થોડું કોઈ વાંદરા વિશે વિચારે. કઈ વાંધો નહીં, ચાલ તારી શરતનું પાલન કરીશ, હું વાંદરા વિશે નહીં વિચારું. સમજો, આ વ્યંગથી આપણને અધ્યાત્મ તરફ લોકો લઈ જાય છે. પેલા વાણંદે માલિશ શરૂ કર્યો અને 5 મિનિટ થઈ ત્યાં રાજાને વિચાર આવ્યો કે આ વાંદરાની વાત આણે કેમ કરી હશે? હું તો કોઈ દી વાંદરાની યાદ કરતો જ નથી. પછી થયું એવું કે ઉપર પેલો માલિશ કરતો જાય અને રાજા વાંદરાની ભેગા ઘુમરે વિચારમાં ચડતા જાય. વાંદરો ક્યાંય નહોતો એની ખાતરી હતી, છતાં પણ વાળ ઉગાડવાની આખી પ્રક્રિયાને વાંદરો યાદ ન આવવો જોઈએ એ એક વિચારે ડિસ્ટર્બ કર્યું. કોઈકે નાખ્યો શબ્દ, શરત કોઈકની હતી, પણ એ કોઈકની વાત મારા મનમાં આવી ગઈ એટલે હું એના ચક્રમાં ફસાયો. હકીકતમાં મન ઝાંઝર મન જંજીર એ વિષયને આપણે બદલીને એવું કહેવું પડશે કે મન મંદિર મન પ્રાર્થના. ઝાંઝર અને જંજીર બેમાંથી કશું નથી જોતું, કારણ કે બંનેમાં એક્સ્ટ્રીમ, બંને અંતિમો છે, બંને છેડાઓ છે. જંજીર તો છે જ, પણ ઝાંઝર સાથે રાખીને આખી જિંદગી ન જીવી શકાય. પરિણામે આપણે એમ કહેવું પડે મન મંદિર મન પ્રાર્થના. અને હકીકતમાં આપણા સંતો મહંતો પણ એવું કહે છે કે પ્રાર્થના એ મનમાં કરવાની વસ્તુ છે. આપણે એમ પણ કહીએ કે પ્રાર્થના એ મનને કરવાની વસ્તુ છે કે હે મન, તું મને સાચો માર્ગ દેખાડતું રહે છે. પણ એવું ન મળે ત્યારે આપણે કોઈ બાહ્ય સંત પુરુષ કે ઓલિયા ફકીરને મળવું હોય છે, અને આપણને નાનકડો ફાયદો કરાવીને સાચો રાહ પકડાવી દે છે. મોહમ્મદ પૈગંબર સાહેબ પાસે ઘણા લોકો દુઆ લેવા આવે. એક વ્યક્તિએ આવીને કહ્યું કે પૈગંબર સાહેબ, હું અલ્લાહને વાસ્તે લડાઈમાં જવા ઈચ્છું છું. પૈગંબર સાહેબ હસ્યા. એને કહ્યું વિચાર બહુ સારો છે, પણ તારી માં જીવે છે? હા, મારી માં જીવે છે ને. પૈગંબર સાહેબે પાછો પ્રશ્ન પૂછ્યો કે તું જતો રહે તો એની સારવાર કરવા માટે કોઈ ઘરે છે? તો કે ના, એની સારવાર કરવા માટે તો કોઈ નથી, હું જ છું. પૈગંબર સાહેબે સરસ જવાબ આપ્યો કે તો જા, તારી માની સેવા કર, કારણ કે એના પગમાં જ જન્નત છે. જે જન્નત માટે થઈને તું લડાઈ કરવા જવાનું નક્કી કરી બેઠો છે. તમે જો, સમજદાર કોઈ ઈશારા કાફી હૈ એવું આપણે બોલીએ છીએ. આપણા કોઈ બુદ્ધ પુરુષ, આપણા કોઈ આત્મીય પુરુષ, સંત મહંત સૂફી લોકો ક્યારેક ક્યારેક એક નાનકડો ચમકારો કરી જતા હોય છે, અને એ ચમકારાના માર્ગે આપણે વળવાનું શરૂ કરીએ તો મને એમ લાગે છે કે અનેક પ્રશ્નો, અનેક ભ્રમણાઓ આપણી દૂર થઈ જાય છે. બહુ પેલી જાણીતી વાત છે કે નાસ્તિકે આવીને સંતને જરા ગરબડ કરવી હતી, એટલે એને પૂછ્યું કે તમે ભગવાનમાં માનો છો? હા, માનું છું ને. ભગવાન છે એવું તમે માનો છો? તો હા, માનું છું. અત્યારે છે એવું તમે માનો? તો માનું છું. સાબિત કરો. નાસ્તિક નાસ્તિક છે અને આસ્તિક
આસ્તિક છે. જેમ નાસ્તિકે નકાર પકડી રાખ્યો તેમ પેલા આસ્તિક ફકીરે હકાર પકડી રાખ્યો. બરાબર, આ યુદ્ધ જીવનમાં ચાલતું હોય ત્યારે આપણે સમજવાની જરૂર છે કે હકાર જ જીતશે, નકાર જીતશે નહીં. માટે આપણો પક્ષ હકાર તરફ હોવો જોઈએ. પેલા નાસ્તિકે કહ્યું સાબિત કરો કે ભગવાન છે. હવે પેલા સંત ફકીર તો શું કરે, ભગવાનની પૂજા કરતા હતા અને એને પંચપાત્રની અંદર સરસ મજાનું પંચામૃત ભર્યું હતું. એક આચમની ભરી અને પેલાને કીધું લે. એને પોતે આચમની લીધી. પછી એને પૂછ્યું કે આ શું છે? તો કે એ પ્રસાદી છે, પંચામૃત છે. તો કે એમ નહીં, આ છે શું? તો કે દૂધ છે. શું કરવું? પી જા. એટલે પેલો માનીને પી ગયો. કેવું લાગ્યું દૂધ? તો કે ગળ્યું લાગ્યું, ખાંડ છે અંદર. તે જે દૂધ પીધું ને એ જ દૂધ આમાં પંચપાત્રમાં પડ્યું છે. એમાંથી ખાંડને અલગ કરી મને પછી આપ. જા, બેસી જા ખૂણે. સંત છે, એને ઈશારો કરતા આવડે છે. એટલે કીધું કે આ પંચપાત્રમાં ભર્યું બધું લઈને જા અને ત્યાં ખૂણે બેસી જા. ખૂણે જઈને મને બે જુદા કરી દે, ખાંડ જુદી પાડી આપ. પેલો માણસ તો મૂંઝવણો મુકાઈ ગયો કે કેવી રીતે થાય, અને નતમસ્તક થયો. એણે કીધું કે મારી ભૂલ થઈ ગઈ. તો કે બેટા તારી ભૂલ નથી, સારું થયું તે પૂછી લીધું. તારી આ ઉંમરે આવું કોકને પૂછતા રહેવું, પછીની જિંદગી આપણી બહુ સુંદર રીતે ચાલે. અને તે પૂછ્યું એટલે મેં તને જવાબ ન આપ્યો, સાબિતી જ આપી. જેવી રીતે આ દૂધની અંદર સાકર છે છતાં દેખાતી નથી, અનુભવાય છે, સ્વાદ અનુભવાય છે, એવી જ રીતે આ ઈશ્વર આપણી આજુબાજુ છે જ, પણ એને અનુભવવાનો હોય. ક્યારે વિચાર કર્યો કે રાત કોણ પાડે છે? ક્યારે વિચાર કર્યો કે દિવસ કોણ ઉગાડે છે? ક્યારે વિચાર કર્યો કે મેં ખાધેલો ખોરાક બીજે દિવસે અંદર કોણ પચાવી નાખે છે? આ પ્રશ્ન પૂછ્યા વગર જે જવાબ નથી એ આપણો ઈશ્વર છે. વાત તો બહુ નાની અને સમજની છે. કદાચ ઈશ્વરનો સાક્ષાત્કાર જેને થયો હોય એના જેટલી જ આ દ્રઢ વાત છે કે જેમાં માણસે પોતે પોતાના મનને કેવી રીતે કોઈના ઈશારે સુધારવાનું પગલું ભરવું તે મહત્વનો વિષય છે. મિત્રો, આવી ઘણી બધી વાત આપણે મન વિશે કરી શકીએ, પણ યાદ એ રાખવા જેવું છે, જેવું મન એવો મનુષ્ય. બીજી વાત એ યાદ રાખવા જેવું છે કે મનમાં જે જશે તે પાછું આવશે. ત્રીજી વાત એ યાદ રાખવાની છે કે મન તો આપણને હંમેશા બીજી દિશામાં જ ખેંચશે. ચોથી વાત એ યાદ રાખવાની છે, મન છે એના ભરોસે કાયમ રહેવાય નહીં. જરા આજની ભાષામાં કેવું હોય તો હમણાં જ બનેલી એક ઘટના સાથે એ વાત કહું. હમણાં આપે સૌએ કદાચ જાણ્યું હશે કે એક બેન ઓડી ગાડીની અંદર બેઠા હતા, પોતે ગાડી ચલાવતા હતા અને એને ક્યાંક જવું હતું. એટલે એને જીપીએસમાં એ લોકેશન નાખેલું હતું. જીપીએસમાં લોકેશન નાખી દીધું પછી એ બેન નિષ્ફિકર હતા અને નિષ્ફિકર થઈને આનંદથી ગાડી ચલાવતા હતા. બન્યું એવું કે એક સમય આવ્યો કે ગાડી ચાલવાને બદલે ઊંડા નદીના પ્રવાહમાં પડી. જ્યારે જીપીએસ હજુ આગળનો રસ્તો દેખાડતો હતો. એ તો સારું થયું કે નજીકમાં કેટલાક લોકો હતા, એને પાછળ ને પાછળ ઝંપલાવ્યું અને બેનને જીવતા બહાર લીધા. મારે કહેવું તેમ કહી શકાય કે આપણું મન છે ને એ જીપીએસ જેવું છે. જીપીએસમાં તમે નાખીને નિશ્ચિંત થઈ જશો તો નહીં ચાલે. તમારે દરેક વખતે નિશ્ચિંતતા સાથે રાખીને શું થઈ રહ્યું છે ત્યાં મનને હાજર રાખવું પડશે. તમને પણ કદાચ ખ્યાલ હશે કે તમે જીપીએસમાં લોકેશન નાખી દો અને એ લોકેશન નજીક આવે એટલે જીપીએસ પોતાની દુકાન બંધ કરી લે. હવે તમે અહીંયા ગોતી લ્યો. મન બરાબર આવું છે સાહેબ, તમને એવી સિચ્યુએશનમાં મૂકી દે છે કે હવે તું લડી લે. તો એવે ટાણે આપણે રસ્તો ભૂલીને ક્યાંક નદીમાં ખાબકી ન પડીએ
એના માટે પણ મનની સાથે દોડવું, મનની સાથે રહેવું, મનને આપણાથી થોડું પાછળ રાખવું. પહેલા વિચારીને પછી નિર્ણય લેવો. વિચાર મનને સાધવા માટેનો ઉત્તમ રસ્તો છે. અને આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે વિચાર પ્રવાહ ઇતિ મનઃ. મન એટલે શું છે? વિચારોનો પ્રવાહ, ઢગલો, ધોધમાર. મને લાગે છે કે આપણે મનને ઝાંઝર તરીકે શોધવાને બદલે, મનને જંજીર તરીકે શોધવાને બદલે મનને મંદિર તરીકે શોધીએ. આ પર્વ આપણને એવું શીખવે છે કે પર્વ તરીકે હું દર વર્ષે આવું છું દોસ્ત. આ વર્ષે કશાક સંકલ્પ કરી લે, મનમાં હકારાત્મકતા બેસાડી દે. એ બેસાડી દઈશ તો આવતું વર્ષ તારું અદ્ભુત જશે. ટેક અવે શું? પર્યુષણ, પર્વાધિરાજ દર વર્ષે આવે તો કેમ આવે દર વર્ષે? એને ખબર છે કે એક વર્ષમાં આ મારા ભક્તનું ઇનબોક્સ ભરાઈ ગયું હશે, ઠાસો ભરાણું હશે. ચાલો હું પર્વ તરીકે જાઉં, એ લોકો સાથે અમુક દિવસ રહું અને એને વિચારવા મજબૂર કરું કે આ ભરાઈ ગયેલું ઇનબોક્સ ખાલી કરો, નવા વિચારને સ્થાન આપો અને મનની લગામ તમારા હાથમાં રાખો. નમસ્કાર. સર, મન વિશે મન ભરીને વાત સાંભળી. મારા 2-4 પ્રશ્નો છે અને એ મને એક ડ્યુટી આપી છે અને મેં લીધી છે સામેથી, એટલે હું પૂછું છું તમને કે મેં તમારી પુસ્તકમાં વાંચ્યું હતું કે ભાઈ મનનું ઇનબોક્સ ફૂલ થઈ જાય. અત્યારે અમારી પેઢીને સૌથી મોટી વસ્તુ, એટલું બધું વસ્તુ આવે છે બહારથી, મોબાઈલથી, સોશિયલ મીડિયાથી, તો ક્યારેક એવું ફિલ્ટર શક્ય નથી કે મનમાં શું ભરવું ને શું ન ભરવું. તો ત્યારે શું કરવું આ મનને કંટ્રોલ કરવા? આ પ્રશ્ન આમ જુઓ તો શાશ્વત છે. ગઈકાલે પણ આ તકલીફ હતી, ભૂતકાળમાં પણ આ તકલીફ હતી, અને આજે હવે ટેકનોલોજી આવી એટલે આપણને આ મન ને એનું ઇનબોક્સ ને એ શબ્દો સમજાણા. પહેલાં આપણે કહેતા કે મનમાં બહુ ભરી રાખે છે, મન મૂકીને વાત કર, એવું આપણે બોલતા હતા. એનો અર્થ એવો કે મનને ખાલી કરીને વાત કર. કોઈનું અવસાન થાય તો કહેતા હતા કે એને એકવાર રડી લેવા દો, એ ખાલી થઈ જશે. તો આ બધા જે શબ્દો હતા એ હવે ઇનબોક્સની વાત આવી કે એમાં ભરેલું છે. પણ આમ તમે જુઓ તો ખ્યાલ આવે કે ઇનબોક્સમાં અનેક મેસેજ આવતા જાય, એક પછી એક, અને આપણે વાંચીએ અથવા ન વાંચીએ અથવા જે કંઈ કરીએ, પણ એક સમય આવે કે જ્યારે આપણને મેસેજ મળે છે કે મેસેજ એવો છે કે ભાઈ તમે આ જે ડસ્ટબિન છે, ઇનબોક્સ એટલે ડસ્ટબિન, એને ખાલી કરો, કારણ કે હવેનું મારે જે નાખવું છે ક્યાં નાખીશ. એટલે આપણને તાત્કાલિકપણે એ ડસ્ટબિન અથવા તો ઇનબોક્સને ખાલી કરવું પડે છે. આ ખાલી કરવાનું આપણી પાસે ટેકનોલોજીએ આપ્યું છે. મન એવી વસ્તુ છે, મનનું ઇનબોક્સ એવું છે કે એ આપણને કહેતું નથી કે હું ભરાઈ ગયો છું અને મને ખાલી કરો. પણ શું થાય છે કે આપણે સમજવું પડે છે. કેવી રીતે સમજી શકીએ? એકના એક વિચારો ઉપર આપણે ફર્યા કરીએ પાછા, એકના એક પ્રકારના ગીતો આપણને ગમ્યા કરે, એકના એક પ્રકારની વાતો આપણને વધુને વધુ આપણી નજીક રહે, અથવા આપણને પોતાને એમ લાગે કે આપણામાં આપણે કંઈ નવું નથી ઉમેરતા, ત્યારે આપણે પોતે જ આપણા મનના ઇનબોક્સને ખાલી કરવું પડે. ખાલી કરવું એટલે કેવી રીતે? એ પણ આપણે અત્યારના બહુ સારી રીતે કહીએ છીએ, હું ચેન્જ માટે જાઉં છું. બીજું આપણે એવું બોલીએ છીએ કે થોડોક હવાફેર થાય, વાઇબ્સ બદલે. આપણે અત્યારના તમે લોકો બહુ શબ્દ વાપરો છો, વાઇબ્સ, બહુ સરસ વાઇબ્સ છે. વોટ ઇઝ ઇટ? એ બીજું કાંઈ નથી. તમારા મનમાં જે કચરો પડ્યો હતો એ થોડોક નીકળી ગયો અને એની જગ્યાએ નવી વાત આવી. આધ્યાત્મિક રીતે કહીએ અથવા શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ તો આ ખાલી કરવાની મનની પ્રક્રિયા એ હકીકતમાં એકાંત છે. એકાંત પછી ધ્યાન છે, ધ્યાન પછી મૌન છે. આ 3 પ્રક્રિયામાં તમે બેસો એટલે તમને ખ્યાલ છે કે વિચારોના ઢગલા પસાર થાય. તમે શાંત બેસી ન શકો. શાંત થવું ખૂબ અઘરું છે અને એના માટે તમારે ખૂબ કસરત કરવી પડે. પણ વિચારોના આમ પ્રવાહના પ્રવાહ, ટુકડાના ટુકડા આવી જાય એ તમે જોઈ લીધા ધરાઈને, એટલે તમારું મન એના તરફથી ખાલી થયું. આ રીતે મનનું ઇનબોક્સ ઠાંસો રોજ ભરાય, તો આપણે રોજ એને ખાલી કરવા માટે આ 3 સાધનો કરવા જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, સર,
મન બહુ ચંચલ છે, બધું આપણે સાંભળ્યું છે, વાત કરી છે, પણ ઘણી વાર કેવું થાય છે કે એક જ વસ્તુને આપણે એમ થાય કે આનું આજે મન છે કરવાનું, એ જ વસ્તુનું પાછું બીજે દિવસે મન ન હોય, તો શું મનની પરિસ્થિતિ આ વાતાવરણને પ્રસરિત કરે છે અથવા તો મનની મુશ્કેલીઓ કંઈ વધે છે? તો એવું કેમ થતું હશે? મન શેનાથી ભરાય છે? આપણે એમ વાત કરી કે ભરાઈ જાય, શેનાથી ભરાય છે? તો આપણને ખબર છે, આપણને ઇન્દ્રિયો આપી છે, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, આપણે બધું જાણીએ છીએ, એટલે ડિટેલમાં નથી જતો. આ ઇન્દ્રિયો આપણો બાહ્ય સંપર્ક કરે છે. આ બાહ્ય સંપર્કમાં જે વસ્તુ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, ટેસ્ટ કરીએ છીએ, એના વેવ્સ અંદર જાય છે. એટલે આજે માનો કે અત્યારના આપણે એસી રૂમમાં બેઠા છીએ એટલે આપણને આ કામ કરવાની મજા આવે છે. આપણે બહુ શાંતિથી કામ કરી શકીએ છીએ કારણ કે આ એન્વાયરમેન્ટ, આ ક્લાઇમેટ મને અને તમને સૂટ થાય છે. કાલે કદાચ આ જ કામ કરવું હોય, આપણે ફરી એકવાર આ જ કામ, અને માનો કે આ માહોલ નથી, તો તમે ધારશો તો નહીં કરી શકો. એનો અર્થ એવો થયો કે તમારા મનમાં જે થઈ રહ્યું છે તેનો આધાર બહાર ઉપર છે. અને ઘણા લોકો એમ કહે છે કે આપણે બહાર શોધખોળ કરીએ છીએ, પણ ખરેખર અંદર શોધખોળ કરવાની છે. અંદર એ શોધખોળ કરવાની છે કે ભાઈ એની પરિસ્થિતિમાં મળે તો જ હું સારું કામ કરી શકું, પરિસ્થિતિ બદલાય તો હું ન કરી શકું. આ તો બરાબર નથી. ઓલવેઝ હું કમ્ફર્ટ ઝોનમાં રહું તો જ મારું પ્રદાન થાય ના, એમાંથી મારે બહાર નીકળવાનું છે. એટલે આજે કોઈ પરિસ્થિતિ જોઈને આપણને ઈચ્છા થઈ, કાલે નહીં થાય. ખાવામાં, પીવામાં, જવામાં, આરામ કરવામાં, બધામાં આ વસ્તુ છે જ. એક જગ્યાએ દોડીને તમે ગયા હશો કે આપણે એનો લાભ લેવો છે, પછી તમને 8 દિવસ પછી કોઈ કહેશે જવું તો હમણાં જ જઈને આવ્યો. એનો મિનિંગ એવો કે તમને જે આમ ગળા સુધી આવ્યું હતું જવું છે, એ બસ હવે યુ આર સેટિસ્ફાઈડ વિથ ઇટ. આપણે ઘણી વાર સાંભળ્યું કે અંતર્મન એમ થાય મારે અંદરથી આવો અવાજ આવે છે, પણ મન એમ થાય કે કરી લેવું એમ. ઘણી વાર હવે શું જીમમાં જઈને તો 2-3 દિવસ એમ થાય મજા આવે, પછી અંદરથી એમ થાય મારે બોડી બનાવવું છે, પણ એમ થાય ના ના મૂકો, કોણ બોડી બનાવીને આવું થયું છે. એટલે આવું કેમ થાય છે કે અંતર મન અને બાહ્ય મન એવું કંઈ હશે કે કંટ્રોલ કેમ આપણને બાહ્ય મન વધારે કરે છે? બહુ સાચી વાત છે, બહુ સરસ પ્રશ્ન છે. એકચ્યુઅલી સેલ્ફ શબ્દ છે. સેલ્ફ એટલે આત્મન એને સંસ્કૃતમાં કહેવાય. પણ આ સેલ્ફ છે ને એ 3 ભાગમાં વહેંચાયેલ છે: બોડી, માઇન્ડ અને ઇન્ટેલેક્ટ. હવે બોડી એ મેં હમણાં જે થોડી વાર પહેલાં કહ્યું, ઇન્દ્રિયોવાળું, જે પોતાના મેસેજ બીજા નંબરના મનને આપે છે. પછી એ મન છે એ શું કરવું અને શું ન કરવું એના માટે ઇન્ટેલેક્ટની રાહ જોવે છે. એટલે મેસેજ રિસીવ્ડ બાય ધ બોડી વિલ ગો ટુ ઇન્ટેલેક્ટ વાયા માઇન્ડ. એટલે આ વાયા થતું હોય ત્યારે એ પોતાનો પહેલો પ્રતિભાવ આપી દે છે કે આ ન કરાય. આપણને ઘણી વાર ખબર છે કે આપણે એ બાજુ વળ્યા હોય ને પાછા વળી જાય, પણ પછી પેલું ઇન્ટેલેક્ટ કહે છે કે ના ના, ઇટ ઇઝ ગુડ, વાંધો નથી કરવાનો. તો આ જે ડિફર થયું એ ખરેખર અંદરનું મન અને બહારનું મન નથી, પણ માઇન્ડ અને ઇન્ટેલેક્ટ એટલે કે મન અને પ્રજ્ઞા, એ બંનેના સવાલ જવાબનો ઇકો પડે છે. એનું નામ આપણે એમ બોલીએ છીએ કે મને આજે મન નથી થયું, ગઈકાલે હતું આજ નથી, કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આ વાત એટલા માટે સમજવા જેવી છે કે ખરેખર મન નામનો જે અંદરનો પદાર્થ આપણે કયો, એ તમને ખ્યાલ છે કે ફિઝિકલ સબસ્ટન્સ નથી. બુદ્ધિ ફિઝિકલ સબસ્ટન્સ છે. એને તમે કોઈ સર્જનને કહો તો એ બુદ્ધિ ઓપરેશન કરીને કાઢી આપે. મન ક્યાંય છે નહીં, છતાં મન છે. આ મન છે નહીં ને છે એટલે આપણને હેરાન કરે છે. સુજ્ઞ શ્રોતાઓ અને આદરણીય તેજસ્વી ઓજસ્વી શિક્ષણકાર ડૉક્ટર ભદ્રાયુ વચ્છરાજાનીને તેમના આજના વ્યાખ્યાન જે વિજ્ઞાનવર્ધક છે તે બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. સમજદાર વિચારો અને કુશળતાએ આપણી સમજને સમૃદ્ધ બનાવી છે. શ્રોતાગણને રુચિ અને ભાગીદારીની પ્રશંસા કરું છું. આજના પ્રશ્નકર્તા હર્ષલ માંકડનો પણ હું આભાર માનું છું. Jainism is widely considered to be the most peaceful religion on earth. For Jains, ahimsa isn't just a principle, it's the heartbeat of our very existence.
Often simplified to non-violence towards all living creatures, ahimsa is a powerful call to embrace love and compassion for all living beings, especially those with five senses. Jain institutions and temples uphold this commitment by prohibiting the consumption of items such as meat, eggs, and root vegetables. However, in recent years, the Jain community's consumption of dairy has come under increased scrutiny. Learning about the modern dairy industry in the United States is vital if we are to genuinely evaluate whether our dairy consumption reflects our unwavering commitment to nonviolence. This understanding will empower us to make choices that align with our values. Where does our milk come from? How are dairy cows treated? Should Jains consume dairy products? Should Jain temples serve dairy products? So let's go on a journey to uncover the truth. And then we can see if our choices align with the true spirit of ahimsa. What are the facts? There are 9 million dairy cows in the US that produce 220 billion pounds of milk, generating $50 billion for the US dairy industry. And when you think of a dairy farm, you may be picturing this. This may have been the norm in the 1960s, but not anymore. Over the last 60 years, the number of dairy farms in the US has decreased by 99%, while the total growth in milk production has increased by 70%. How is that possible? It's because of the rise of the mega dairies. Mega dairies are massive dairy farms that are focused on cutting costs, driving efficiency, and maximizing profits. Nearly all the milk in the US, including organic milk, comes from large-scale dairy farms, where cows are raised in confinement for their entire life. The green pastures and open space for grazing are gone. In fact, at these large dairy farms, 96% of cows will never graze their entire life. These farms supply milk to all the major box stores such as Costco, Walmart, and Whole Foods. For these farms, each cow is a profit-generating asset, operating with a cold, calculated mindset that places financial gain above all else. What happens to cows in modern dairy farms? The story begins with a female cow. She will only lactate and produce milk after having a baby, so she needs to be impregnated. In nature, a male cow, a bull, would mate with a female, but in modern dairy farms, the two never meet. The process of artificial insemination is employed because it is lower cost and convenient. So the story actually begins with collecting semen from the bull. A common technique for collecting semen is to restrain the bull in a cage-like structure and insert an electrical device into its rectum. Electrical pulses of increasing power are delivered to stimulate the process. The bull is restrained, enslaved, and violated. No. He had it all out, but then he got rid of it. Sometimes it'll come out like without any regard for its choice or wellness. The process is repeated throughout a bull's life. After about 7 to 10 years, the semen production of the bull begins decreasing. Oh my goodness, he looks in so much discomfort. Should I get this out of him? At that point, the bull is no longer economically valuable to the farmer, and it is slaughtered. The modern dairy industry requires bulls to be sexually exploited for 7 to 10 years, leading to slaughter. Now, let's go back to the female cow. Once a cow becomes about 1 year of age,
she gets impregnated with the bull's semen through artificial insemination. A technician's arm is inserted into her rectum to position the cervix, after which an insemination gun is used to deposit semen. Rape is defined as an assault that involves non-consensual sexual penetration. Is this not rape? When a calf is born and takes its first breaths, the mother instinctively begins to lick and nuzzle her newborn. Just like human moms, cows have a deep connection to their newborn calf. Yet, within hours, the calf is ripped away from her, never to see her again. This forced separation inflicts immediate distress on both mother and baby calf. The mother bellows and paces, frantically searching for her calf, her maternal instincts in turmoil. The calf is confined to a small, isolated pen, deprived of its mother's warmth and comfort, and fed milk replacer instead of the nourishing mother's milk it is entitled to. That mother's milk is stolen by the humans who consume dairy. A male and female calf will have very different stories at a dairy farm. When a male calf is born on a dairy farm, it is deemed useless as it cannot produce milk. The most unfortunate among them will be sent to a veal farm, where they will face a life of immense suffering to ensure their meat stays tender. During that time, they are kept in very small crates that restrict movement and are given little to no bedding to keep them standing. They are denied staple foods so that their meat is a particular color and texture. At the age of 3 to 6 months, they will be slaughtered and sold as veal. From the moment he was born at the dairy farm, the male calf was fated for a horrific life of isolation, torture, malnourishment, and slaughter. He was born because of the consumer demand for dairy. If you consume dairy, his life was brought into being by your choices. Now, let's talk about the life of a female calf. Sadly, she is destined for a life like her mother. She is immediately taken away from her mother, fed formulated milk replacer for 2 months, and then forced to eat solids. Cows in nature nurse their mother's milk for up to 10 months. She will live in cramped conditions in dimly lit, poorly ventilated barns. Her tail may be painfully cut off so that it is easier for workers to milk her. Baby calves are repeatedly tortured by farm workers. After she turns 1, she will get impregnated by artificial insemination and give birth 9 months later to start her milk production. Due to aggressive breeding practices, she is forced to produce up to 10 gallons of milk daily, far more than the 1 to 2 gallons that cows produce in nature. None of her milk will be given to her calves, as that wouldn't be financially beneficial for the dairy farm. The dairy industry's relentless pursuit of high milk production and frequent milking leads to a troubling rise in health issues, such as painful mastitis and lameness. Tragically, many of those suffering cows are slaughtered because of it. Just like her mother, she will repeat this cycle for the next 3 years. Each year, she will be raped via artificial insemination, spend 9 months in pregnancy, suffer the distress of having her baby ripped away from her, and be exploited and tortured for milk production.
By age 5, her milk production will decline due to the strain of intensive farming, making her less economically viable. Every calf born in a dairy farm is a product of rape. Every calf born in a dairy farm endures immense torture. Every calf born in a dairy farm will be slaughtered at a young age. Here's the harsh truth. Dairy consumers are directly responsible for the birth of 5 million cows each year in the US. From the moment they are born, these cows are sentenced to a life of torture, cruelty, and slaughter. Slaughter is an utterly heartless and inhumane practice. Cows are deeply sensitive animals that experience intense fear and panic during this process. Before slaughter, cows exhibit fear and stress as they are led down a narrow path where they are stunned using a captive bolt gun to render them unconscious. Often, in many cases, the stunning fails, and they are still conscious when they are hung upside down by their legs and their throats are slit and they bleed out. This is the horrible end to every cow that is born into the dairy industry. While cows can naturally live 15 to 25 years, cows born in dairy farms are sent to slaughter by the age of 5. The Jain principle of ahimsa emphasizes that we must avoid the 3 forms of participation in violence. 1. Doing it oneself. 2. Having someone else do it. Or 3. Encouraging or approving others to do it. Let's be very clear. 99.9999% of the milk consumed in the US involves rape, torture, and slaughter. Make no mistake, that includes organic, raw, A1, A2, grass-fed, RBST-free, and hormone-free milk. If you purchase or consume dairy, you bear the weight for. If you purchase or consume dairy, you share in the responsibility for repeated raping and impregnation of cows, violently ripping baby calves away from their mothers, sending baby male calves to veal farms where they are tortured, malnourished, and slaughtered. The tortuous living conditions and abuse dairy cows endure every day of their life. Placing a captive bolt gun on the head of a young dairy cow and slaughtering it. Slitting the throats and draining the blood from their flailing bodies. How can we, as Jains, morally justify such violence simply to satisfy cravings for taste? To continue condoning these dairy practices while neglecting the sacred principles of Jainism is nothing short of a profound disgrace. A hypocrite is someone who professes certain values or beliefs, yet acts in direct opposition to them. If the Jain community does not openly condemn dairy consumption in both our teachings and our actions, we are hypocrites, betraying the very essence of ahimsa that defines our faith. Renowned Jain leaders are boldly confronting the harsh realities of modern dairy practices, highlighting their profound violation of sacred principles of ahimsa. चूंकि आजकल लोग व्यावसायिक तरीके से दूध का उत्पादन करने लगे हैं, वहाँ वो बछड़ों का पालन पोषण नहीं करते, उन्हें मार देते, ये हिंसा है। हमें ऐसे दूध के प्रयोग से बचना चाहिए। भगवान महावीर ने भी कहा है कि विवेक का त्याग करना ही श्रेष्ठ तपस्या होती है। तो हमें दूध नहीं, दही नहीं, घी नहीं, फिर छाछ नहीं, जितनी भी एनिमल प्रोडक्ट है
आजकल आप काउज के ऊपर ये सारा वेगानिज्म का देखोगे तो आपको पता चलेगा कि धीरे धीरे हम खुद सोच रहे हैं कि वेगानिज्म की तरफ जाएं हम भी, दूध को मर्यादित करें या दूध को कम करें या दूध को खत्म करें, क्योंकि इतनी हिंसा हो रही है। एक 20 साल का पशु 6 साल में मर जाता है तो उसका पाप हमें लगता है तो वो लहू के बराबर बन जाता है। और जो ऐसे प्रोडक्ट हैं जो दूध से बनते हैं या दूध है ना घी है, इनसे हम अगर बचने का प्रयास करें तो उतना अच्छा है। हम धर्म के और निकट पहुंचेंगे, हम अपनी आत्मा के निकट पहुंचेंगे अगर हम इन चीज़ों से बचते हैं। जब भी दूध बाजार का पीने जाए या बाजार से कोई भी मक्खन घी दही लेने जाए तो सोच समझ के ही लें, क्योंकि इनमें बहुत से जीवों की आहार है, बहुत से गायों के इसके अंदर बलिदान हो चुके हैं और बहुत सी चीजें इसमें ऐसी हैं जो हमारे खाने योग्य नहीं है, बच्चे उनसे बच्चे। This horrific violence has no place in a faith rooted in nonviolence. Therefore, dairy must be off limits for all Jains. Now is the time to act decisively, ensuring that our choices reflect an unwavering commitment to compassion and respect for all living beings. હું દુષ્યંતભાઈ આર વસાવા, ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ ડેડિયાપાડાનો પ્રમુખ શ્રી। આ સંસ્થા ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળની સ્થાપના 7 જાન્યુઆરી 1982ના દિવસે થઈ। નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તાર અને અતિ પછાત વિસ્તાર એવા ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકામાં આ વિસ્તારના તે સમયના ધારાસભ્ય શ્રી રામજીભાઈ એચ વસાવા સંસ્થાના પ્રમુખ અને માનદ મંત્રી શ્રી પ્રવીણ એન પંડ્યા સાહેબ દ્વારા આ સંસ્થાની શરૂઆત કરવામાં। એક નિરાધાર બાળકમાંથી ધારાસભ્ય સુધીની સફર પૂર્ણ કરનાર આ સંસ્થાના પ્રમુખ રામજીભાઈ એચ વસાવા જ્યારે બાળપણમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી, પરંતુ ભગવાનનો અને સમાજનો સાથ મળ્યો એ અભિભૂતિથી પ્રેરાઈને એમણે આદિવાસી ગરીબ બાળકોનો અને અનાથ બાળકોનો અને સહારા વિનાના બાળકોના શિક્ષણ માટેની જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ લીધો અને આ સંસ્થાનો એક ઉમદા વિચાર આવ્યો। એ સમયની વાત કરું તો એ સમયે આ વિસ્તારમાં ઘનઘોર જંગલ, વન્ય પ્રાણીઓનો ભય અને ઘણી બધી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે માસૂમ બાળક ભણતર કઈ રીતના લઈ શકે એ તો દૂરની વાત, પણ એમના પોતાનું જીવન સુરક્ષિત બને એ પણ એક બહુ મોટો ખૂબ મોટો પડકાર હતો। એટલા માટે અમારા માનદ મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિસ્તારોમાં જઈને ત્યાં આશ્રમ શાળાઓની સુવિધા ઉપલબ્ધ કરાવી આપણે, અને બાળકોને શિક્ષણ સાથે રહેવાની સુવિધા, જમવાની સુવિધા અને ભૌતિક સુવિધાનો લાભ મળે એ હેતુથી જે તે સમયે જે તે અલગ અલગ વિસ્તારોમાં આશ્રમોની સ્થાપના કરી। આ આશ્રમ શાળા દ્વારા આદિવાસી ગરીબ બાળકોમાં શિક્ષણ, સંસ્કાર અને એમનો સર્વાંગી વિકાસ થાય એવો અવસર અમે આપી રહેલા છે। આશ્રમ શાળામાં બાળકો શિક્ષણ સાથે જીવન ઘડતરના અમૂલ્ય મૂલ્ય શીખે, જેવા કે સમયબદ્ધતા, સંયમશીલ, અનુશાસન અને પારસ્પરિક સેવાનો ગુણ એમનામાં પેદા થાય એવા અમે પ્રયત્ન કરી રહેલા છે। સાથે સાથે અમે રમતગમતમાં આ બાળકો કૌશલ્યસભર બને અને પ્રતિભાશાળી બને એ અમારી પ્રાથમિકતા રહેલી છે। આ આશ્રમ શાળામાં ભણતા મહત્તમ બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે। ગરીબી નાબૂદી માટેનું શિક્ષા એક મહત્વનું પ્રથમ સોપાન છે। માટે આ આશ્રમ શાળાઓમાં ભણીને આજે ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સફળ બનાવેલી છે। એટલે આ આશ્રમ શાળાઓ આ વિસ્તાર માટે ખૂબ આશીર્વાદરૂપ બનેલી છે। અમારી આશ્રમ શાળામાં મા બાપ વિનાના બાળકોને
અમે ખૂબ પ્રાધાન્ય આપીએ છીએ. એમની સારી એવી માવજત લઈએ છીએ, એમને સારું શિક્ષણ મળે એમની ખૂબ સંભાળ અમે કરી રહેલા છીએ. હાલમાં પણ અમારી આશ્રમ શાળામાં 40 જેટલા અનાથ બાળકો છે તેની અમે ખૂબ કાળજી લઈ રહેલા છીએ અને એમનું શિક્ષણ, એમનું ભવિષ્ય નિર્માણ થાય એના માટે અમે ખૂબ ચિંતિત અને ખૂબ પ્રયત્નશીલ છીએ. હાલમાં પણ આ આશ્રમ શાળા દ્વારા બાળકોના ભવિષ્ય ઘડતર માટે, સુશિક્ષિત સમાજ માટે, સંસ્કારી સમાજ માટે અમારા માનદ મંત્રીશ્રી, શિક્ષકગણ તથા તમામ ટીમ રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યની પૂર્તિ કરવા માટે કટિબદ્ધ છે. જય હિન્દ.